કમોસમી વરસાદના પ્રતાપા જ્યાં ત્યાં પાછા ખાડા ખડબાન મચ્છરના ઉપદ્રવ એક બાજુ છે. જો ઓલી અમારી ગાંડી છે ને દોયડી આવે છે જોઈને બાયણે મને અવાજ સાંભળ્યો નથી અને એવી નથી. બેન એકને એક પ્રશ્ન પૂછે છે કાયમ કે તમારે ચાપલીનું કોણ રાખતું હતું. મેં આગલા વિડીયોની અંદર કીધું હતું. ખાવા આવી શું બારણું ખોલીને ઊભી ને તો ઉઠી ગઈ. થઈ ગયા સવારના 7:45 જેવું. ચા પાણી પીવાઈ ગયા, ફ્રેશ થઈ ગઈ અને હવે આ હાંજની રોટલી પડી છે એટલે રોટલી કરવી નથી. તો આ ચાપલા બાપલા ડાલશે. જો કૂતરાને બિચારાને તમે ટાઢું દો કોનું દો ને એને કાંઈ નહીં લેવા દેવા ન હોય. ટાઢું કોનું ગમે એ ખાઈ લે કૂતરા. માણસને બધાય હવા ઢોરાઈ જાય છે. આ ભાવે ના નો ભાવે. કાલે મેં વિડિયાની અંદર કીધું હતું ને કે છતના ચાગ છે બધાય. છત હોય ને એના ચાગ હોય. માણસને ના મળે ને તો એના ચાગ ન હોય. તરસ ન જોવે ખાડો ખબોચ્યો ને ભૂખ્યું ન જોવે ટાઢો ટુકડો. એના જેમ કૂતરાને ગમે એ દિયો એ ખાઈ લે. એટલે હવે એના જમવાનો ટાઈમ થઈ ગયો. ચાપલીને તો ખાવું નથી. ચાપલીનું હાઈનું એમને કાલ બતાવ્યું હતું એમને પડ્યું એમણાને દઈ દઈ. બીજા 1-2 ગલુડિયા છે એને દઈ દઈ. હવે આના ગલુડીએ રખડતા થઈ ગયા છે. જ્યાં દેખાણા નથી. કાલોલ બેન કહેતા હતા રખડતા હતા. એક મારા જેવું કોઈ કૂતરા પ્રેમી છે એ કહે છે કે તમારે ચાપલીનું શું થયું. તો ચાપલી બરાબર ઠેકાણે હતી અને દુઃખી નહોતી થઈ. હવારમાં શરૂઆત કામની ક્યાંથી કરવી નહીં. થોડીક વાર તો આપણે મૂંઝાઈ જઈએ. વરસાદ આવે છે તો કપડાં ધોવા કેમ ધોવા. અમુક કપડાં છે એ મશીનમાં ન નખાતા હોય, હાથે જ ધોવા પડે. તો હાલો આવજો બધાય. સીતારામ. કામની શુભ શરૂઆત કરીએ અને કૂતરાઓને સમજાવી લઈએ. આવજો બધાય. સીતારામ બધાયને. હજી યાદ આવ્યું કે આપણે છે ને આખો દિવસ જે છે એ આપણી બ્યુટી કેર માટે થઈને વાળ સરખારીએ, વાળ આપણા કાળા રહીએ, ગ્રોથ કરે. લેડીઝને આ બધા બહુ પ્રોબ્લેમ હોય. જોકે લેડીઝ નહીં હોય અને જેન્ટ્સ નહીં હોય છે. ટાલ પડી જાવી, પછી અકાળે વાળ સફેદ થવા. આનો છે ને દેશી ઉપાય છે. તમે ગમે એટલા મોંઘા પ્રોડક્ટ વાપરો, શેમ્પૂ વાપરો, પછી ગમે એ કરો, પણ એની અસર બહુ અત્યારે થતી નથી. પણ આયુર્વેદિક ઉપચાર જે છે ને એ બહુ, અને આનું જે છે ને રિઝલ્ટ થોડું ઘણું અંશે મળેલું છે. મેં છે ને મેથી લીધી છે. મેથી 250 કડવી મેથી છે અને એની અંદર નાખીશ એક આખી પણી, એક લીમડાના પાંદડા. એમાં નાખીશ 250 કોપરેલ તેલ એને, અને એમાં નાખીશ થોડુંક પેલું કડવું એલોવેરા આવે ને, કુંવારપાટું જેને આપણે કહીએ એ કુંવારપાટું. આ નાખી અને ધીમી આંચે લગભગ અડધી કલાક જેવું સાવ ધીમે 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 ગેસે, બહુ ફૂલ નહીં, એને એકદમ ઉકળવા દઈશ. પછી એ તેલને ગરમ કરી અને ગાળી, બધું એકદમ મિક્સ બધું થઈ જાય એટલે ગાળી ઉકળી જાય એટલે, અને એને એક બોટલની અંદર ભરીશ. પછી આપણે જ્યાં જ્યાં જો આવી મારે ટાલ પેલા વચ્ચે છે ને અહીંયા દવા બહુ પીતી ને એટલે આલી થઈ ગઈ હતી. પછી આમે આ ધીમે ધીમે પાછા વાળ આવે, અને આ વાળ આવે છે ને જો કાળા આવે છે. આ વાળ સફેદ નથી. અંદરના વાળ છે ને સફેદ થઈ જાય કારણ કે આપણે બહુ દવા પીતા હોય એટલે સફેદ વાળ હોય. વાળનું બહુ ખરવું હોય, પછી વાળનો ગ્રોથ બહુ ન થતો હોય. એ પછી મારા વાળ છે ને થયા નહીં તો તમારે હાવ ટાલ પડી ગઈ હતી. જેને વાળના પ્રોબ્લેમ હોય અત્યારે લગભગ પુરુષોથી માંડી અને સ્ત્રીઓને લગભગ વાળના પ્રોબ્લેમ છે. તો આ પ્રોબ્લેમનું નિવારણ આનાથી થાય ઘણું બધે અંશે. હું તો એમ કહું છું કે 90% ઉપર લોકોને આની રાહત મળે છે અને પાછું નુકસાનકારક કાંઈ નથી. કડવી મેથી આપણા માથાની અંદર આપણે નાખીએ ને એટલે પહેલાં તો જે છે ને ખોડાની સમસ્યા, જેને ડેન્ડ્રફ કહીએ, અને હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂ આપણે એના માટે યુઝ કરીએ છીએ, એનાથી કાંઈ થતું નથી. બધુંય પ્રોડક્ટ ઉપયોગ કરી લીધો મેં, પણ આ તમે નાખી અને પછી માથાને ધોવો ને વોશ કરો. પુરુષો માટે તો ખાસ છે કે જેને વધારે ને વધારે ટાલ પડતી જાય છે. મારો છોકરો મોટો છે ને એમ કહેતો હતો મમ્મી મારે વાળ, આ પ્રોડક્ટ છે ને એકે શેમ્પૂની દવાની ને સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે ના જાવું, આ બહુ હારામાં હારી અને ઉત્તમ પ્રોડક્ટ છે. આપણે ઘરે બનાવેલી. થોડુંક આપણે રોકાણ, અત્યારે વેકેશન છે તો મારો વિચાર છે કે હવે કરી લઉં. પહેલાં
એક વખત બહુ સમય પહેલાં મારે આવું થયું ને ત્યારે મેં બનાવ્યું હતું, તો એની અસર મને ઘણી બધી થઈ હતી. આ તમને દેખાય જ છે વાળ. જો આગળ અહીંયા છે ને, અહીંયાથી શરૂઆત થાય આપણી કાળા વાળ આવવાની, એટલે અહીં શરૂમાં કાળા વાળ આપણે આવે. તો વાળથી પુરુષ હોય કે સ્ત્રી હોય, વાળથી સુંદર લાગે. અને આપણે ખબર છે કે વાળ વયા જાય એટલે માણસની સુંદરતા વહી જાય ભેગી. તો આ હારામાં હારું છે, જો મનમાં બેસે તો આ કર્યા જેવું છે. કંઈ પાછું એની અંદર આપણે બહુ રોકાણ કરવાની જરૂર નથી ને એક પણ વસ્તુ એવી નથી કે આપણને નુકસાનકારક બને. 250 મેથી લેવાની, કડવી મેથી જે આપણે શાક વઘારીએ, 250થી વધારે 300-400 ગ્રામ કોપરેલ તેલ લેવાનું. એક પણી, એટલે કે આપણે ધાણા ભાજીની પણી હોય ને એટલો મીઠો લીમડો નાખવાનો, પાંદડા કાઢીને આ તેલની અંદર એમાં મેથી નાખી દેવાની. 250 મેથી ન નાખીએ તો થોડીક ઓછી નાખીએ તો હાલે, એમને મેથી જ. અને કુવારપાટું આપણે મળે, જેને એલોવેરા કહીએ, ન સમજતા હોય કુવારપાટામાં, તો એલોવેરા ઓલું લેબુ, કુવારપાટનું લેબુ હોય ને એની ઉપરથી છાલ ઉતારી અને એની અંદર તેલમાં નાખી દેવાની અને એ તેલને ઉકાળી નાખવાનું. અને જ્યારે આપણે માથું ધોવું હોય ને ત્યારે એકદમ માથામાં માલિશ કરી અને એ તેલને આપણે માથામાં ધીમે માલિશ કરતું જવાનું, નાખતું જવાનું. અને પછી કદાચ હું તો એમ કહું છું કે રાતે નાખી લેવાય અને સવારે ધોઈ નાખાય, એટલે સરસ મજાનું 7-8 કલાક આપણા માથામાં તેલ રહીએ ને તો વાંધો ના આવે. અને સરસ મજાના વાળ જે છે એકદમ સિલ્કી પણ થાય. અને 1 કે 2 મહિના તમે સતત આ યુઝ કરો ને એટલે તમને ઘણો બધો ફેરફાર લાગે. અને સરસ મજાના વાળ જે છે ને નવો ગ્રોથ થતો દેખાય, ટાલું ઓછી થતી જાય. જો ચોક્કસ આ ઉપયોગ તમને સારો લાગતો હોય તો એક વખત કરજો, કારણ કે કર્યા જેવો છે આ. અને એનું ફળ જે છે ને, નુકસાન તો કાંઈ છે જ નહીં. દવા જેને અત્યારે માણસની રગે રગમાં દવા છે. કોઈ એમ માણસ એમ નહીં કહેતું હોય કે આમ દવા નથી પીતા. કોઈ ડાયાબિટીસની પીતું હોય, કોઈ બીપીની પીતું હોય, કોઈ લોહ તત્વની પીતું હોય, અથવા તો કાંઈક ને કાંઈક આપણે માથા, તાવ, કળતર, શરદી, ઉધરસ લગભગ મહિના 2 દવા લેતા જ હોય. તો દવાનો આડઅસર પણ ઓછી થાય. કુવારપાટું જે છે એ તો બહુ જ સારું છે, આપણે બધા જાણીએ. મગજને ઠંડુ છે, લીમડોય ઠંડો છે, મેથી આમ ગરમ ને આમ ઠંડી છે, અને કોપરેલ તેલ, બીજું એ કંઈ તેલ નહીં. તો ચોક્કસ ઉપયોગ કરજો, યોગ્ય લાગે તો. અને મને તો આનું ફળ મળ્યું છે, કારણ કે મારે હાવ ઓલું થઈ ગયા હતા વાળ, દવા 2 વર્ષ પીધી હતી ને એક ધારી. એટલે તો કેવી આ રીત લાગી અને ઉપયોગ કરો અને પછી પરિણામ આવે તો સારું. તો ચોક્કસ કહેજો કે આ રીત કેવી છે ને, સરળ છે પાછી. બાકી તો હું અહીંયા બહુ મોથાજી હોય ને તો ન કરું. તો આ ચાલો, આવજો, આગળના વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ બધાઈને. સાંજના 7 વાગે શાકવાળો નીકળો તો આજ તો સરસ મજાના જો દેશી ટમેટા, ફ્લાવર, બટેટા, લીલી ડુંગળી આ બધું લઈ લીધું. હમણાં ગયા હતા ને તો કાંઈ શાકભાજી ઘરમાં હતું જ નહીં, કારણ કે પછી ફ્રીજમાં ઓલું થઈ જાય. ફ્રીજમાં ટમેટા હમણાં હું છે ને ઓછા રાખું, છાલ એની છે ને કઠણ થઈ જાય. એટલે તો આજે કંઈક નવીન બનાવી. મનીષાબેનના અન્નપૂર્ણામાં ઘણા સમયથી દેખાડા નથી, તો દર્શન કરી લ્યો. જય અન્નપૂર્ણામાં. ભગવાન ભોળાનાથ બધાને અન્નની પ્રાપ્તિ કરાવે એવી પ્રભુ પાસે પ્રાર્થના. આ પૃથ્વી પર કોઈ ભૂખ્યું ન રહે અને બધાને પેટ પૂરતું ભોજન મળી રહે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ.